જય શ્રી કૃષ્ણ મિત્રો। પુરુષોત્તમ માસના 20મા દિવસની વાર્તાનું નામ છે ગોફળનો ઘા। રામજી અને મેઘજી નામના બે પટેલ હતા। બંનેના ઘર પાસે ખેતર પાસે સાથે ખેતીવાડીએ જાય અને સાથે જ ઘરે આવે। રામજીને રામના નામનું રખવાડું અને મેઘજી બરાબર જાગતો રહે। ખેતરની પાસે જ નદી હતી। પુરુષોત્તમ માસ આવ્યો। ગામના બધા માણસો નદીએ નહાવા આવે। નાહી ધોઈ કથા વાર્તા સાંભળી અને હરિભજન કરતાં કરતાં ઘરે જાય। આ બંને પટેલોને પણ અધિક માસ નહાવાનું મન થયું। બંને જણા સાથે નદીએ નાહી ધોઈને કથા સાંભળીને પછી જ કામે વળગે। મેઘજી ઘણી મહેનત કરી પણ રામજીના ખેતરમાં પાક સારો આવે। આ વખતે રામજીનું ખેતર લહેરે જાય અને મેઘજીનો મૂળ સુકાતો જાય। આ જોઈને મેઘજીના મનમાં ઝેર ભરાયું। મેઘજીના ખેતરમાં હરાયા ઢોર પેસે તો તે લાકડી લઈ રામજીના ખેતર બાજુ હાંકી મૂકે। સુડા ટૂવે તો પણ ગોફળનો ઘા રામજીના ખેતર ભણી કરે। આમ ધીમે ધીમે હરાયા ઢોર પશુ પંક્ષી પાસે મેઘજીએ રામજીનું ખેતર પહેરાવી દીધું। હવે તેના જીવને જમ પડ્યો। રામજી તો ક્યાં, આપણે અનાજ પકવીએ છીએ, ભગવાન પકવે છે, તેમાં પશુ પક્ષીનો પણ ભાગ હોય છે એમ માનીને ચકલા ચણે તો ચણવા દે। ગોફળ એણે ક્યારેય હાથમાં ઝાલેલી નહીં। એક દિવસ મેઘજીના ખેતરમાં ખેડ કરતો હતો। જમીન ખેડતા ખેડતા એક ત્રાંબાનું ચરુ હાથ આવ્યો। મેઘજી તે દિવસે સાંજે કથામાં ગયો અને તેનું ધ્યાન પહેલાં ચરુમાં જ રમતું હતું। કથા સાંભળી ન સાંભળી એને ગુપચુપ ઉઠ્યો અને ખેતરમાં ગયો। રાત પડીએ ત્યાં ચરુ ઉઘાડ્યો। જુએ તો માહી ધન માલને સાટે પથ્થરોને કાંકરા। મેઘજી તો કાંકરાનો ઢગલો કર્યો અને ચરુ માંજી સાફ કરીને મૂકી રાખ્યો। સવાર પડી ચકલા, સુંડા, તેતર, બીજા પક્ષીઓ મોલ ચણી જતા હતા એટલે એણે તો પેલા કાંકરા ગોફળ ચડાવીને પંખીઓને ટોવા માર્યા। પણ ગોફળનો ઘા રામજીના ખેતરે। ઘણા કાંકરા રામજીના ખેતરમાં પડ્યા। એવામાં એક શાહુકાર અનાજનો સોદો કરવા રામજીના ખેતરમાં ગયો। રામજીએ ખેતરમાં પડેલા કાંકરા વેણીને ઢગલો કરેલો। શાહુકારની નજર આ કાંકરા પર પડી। તેને કહ્યું, ભાઈ રામજી, તારે આ કાંકરા આપવા છે? લઈ જાઓ ને। કોણે નાખી હતી? રામજીએ કહ્યું। ભોળા હૃદયના રામજીને છેતરવાની પેલા શાહુકારની હિંમત ન ચાલી। તેણે કહ્યું, ભાઈ આ કાંકરા નથી, સાચા હીરા છે। થોડીક મહેનત કરેલી પહેલ પડાવીશ તો આના મને લાખો રૂપિયા ઉપજશે। બોલ, તને 25,000 આપું? શાહુકારની વાત સાંભળી રામજી આશ્ચર્યમાં ડૂબી ગયો। આજે તેણે કથામાં ભોળા ભગવાનની વાત સાંભળેલી। અહીં તો ભગવાનની કૃપા સમજી ભલે 25,000 આપો। શાહુકારે રૂપિયા ગણીને આપ્યા અને મેઘજીના ખેતરમાં ગયો। ત્યાં પણ 1, 2, 5 કાંકરાને પાંચિકા સમજી છોકરાઓ રમતા હતા। તેણે મેઘજીને કહ્યું, ભાઈ આવા પાંચિકા બીજા છે? ના રે ના, અહીં ક્યાં કાંકરાની ખોટ છે કે કાંકરા સાચવવા પડે? મેઘજીએ શાહુકારને કહ્યું, ભાઈ આ કાંકરા નથી, સાચા હીરા છે। શાહુકારે સમજ પાડી। તમે કહો તો આ 7 કાંકરાના 700 રૂપિયા આપું। રામજીને ત્યાંથી તો મને ઘણા હીરા મળ્યા। મેઘજીએ 700 રૂપિયા ગણી લીધા અને પોતાના ઝેરીલા સ્વભાવ માટે અપાર પસ્તાવો કરવા લાગ્યો। પુરુષોત્તમ માસ પૂરો થયો। રામજીએ ઘણા ધામધૂમથી વ્રતનું ઉજવણું કર્યું અને વધેલા પૈસા દાન પુણ્યમાં વાપર્યા। જેવી દાનત તેવી બરકત। જય પુરુષોત્તમ ભગવાન, જેવા રામજીને ફળ્યા તેવા સૌને ફળજો। જય શ્રી કૃષ્ણ મિત્રો।